પંડિત શ્રી હેમંતભાઈ તથા ભાઈ શ્રી પ્રકાશભાઈ, અહીં પધારેલ બધા બ્રહ્મચારી બહેનો, આપણા બધાના મમ્મી પપ્પા અને આટલા બધા સાગરની મુમુક્ષુઓ. મમ્મીની વાત સાચી જ હતી. પારલાના શિલાન્યાસ મહોત્સવમાં મુમુક્ષુઓનો મેળો ભરાવાનો છે. આપ સૌ મુમુક્ષુઓનું અમે હાર્દિક સ્વાગત કરે છે. અમે પારલા મંદિરના બાળકોએ નાનો પણ સુંદર પ્રોગ્રામ તૈયાર કર્યો છે. તો આપ સૌ શાંતિથી નિહાળશો ને? નિહાળશો ને બધા? એકવાર જવાબ આપો સાથે. સૌપ્રથમ તમારી સમક્ષ 3 છોકરીઓ સાક્ષી શાહ, દ્રષ્ટિ શાહ અને ક્ષમા ગાંધી મંગલાચરણ રજૂ કરે છે. તો મંગલાચરણ. પ્રથમ નમો હરિહંતને, બીજા સિદ્ધ ભગવાન, આચાર્ય વજાયની નમી, નમો સાધુ ભગવાન, ત્રિલોકના જિન બિંબ નમી, નમો જિનવાણી નાથ, શ્રી કુંદ કુંદ દેવને નમી, નમી સદગુરુ દેવા. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, નાના નાના બાળમણી તો ગીત ગુરુના ગાતું, અમે ગુરુના ગાતું. બોલો નાના નાના બાળમણી ગીત ગુરુના ગાતું, અમે ગીત ગુરુના ભગવાન અને બાહુબલી મુનિરાજ બિરાજમાન તો છે જ, પણ તેઓ આપણા નૂતન શિખર પર જૈન મંદિરમાં વિહાર કરશે. તને ખબર છે, હવેથી હું રોજ મંદિર જઈશ. જિનેન્દ્ર ભગવાનના પૂજન, સ્વાધ્યાય અને દર્શન કરીશ. હું તો પાઠશાળા પણ આવીશ અને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આત્માથી પરમાત્મા બનવાની વિધિ બતાવી છે તેને સમજીને હું પણ ભગવાન બનવાનો પુરુષાર્થ કરીશ. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે કે ભક્તમાંથી ભગવાન નથી થવાનું, પણ પોતે જ ભગવાન છો તે જ નિર્ણય કરવાનો છે.
છતાં શ્રી બાહુબલી ભગવાનની દેવી પ્રતિષ્ઠા તો થયેલ જ છે, પણ આ પૂર્વી શિલાન્યાસ વિધિ શું છે તે મને જરા સમજાવો ને, જેથી હું પણ આ પ્રસંગ ખૂબ ઉત્સાહથી માણી શકું. આજે અનુપમ અવસર આયા, શિલાન્યાસ મહોત્સવ આયા, સૂરજમતી હે રાજ પારલા નગરી में, છાયો છાયો આનંદ અપાર પારલા નગરી હવે ગોલ્ડન હિટ વાળા 201 થી 301 પ્લીઝ ત્યાં લાઈનમાં પહોંચી જાય. 101 નંબર સુધી પૂરા થઈ ગયા છે. 201 થી 301 ત્યાં પહોંચી જાય પ્લીઝ. જિનેન્દ્ર ભગવાન તો આપણા મંદિરમાં બિરાજમાન છે. આ ભગવાનનું રહેવાનું આયતન તે જૈન મંદિર છે. આ જૈન મંદિરને બનાવવા માટે પાયો ખોદી તેમાં મંત્રવિધિ પૂર્વક સમસ્ત પ્રકારે એવા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેના ભક્તિભાવ પૂર્વક અને મંગલકારી વિધિ વડે ઈંટ અને પથ્થર મૂકવામાં આવશે. શિલા એટલે પથ્થર અને ન્યાસ એટલે સમૂહ. આ વિધિનું નામ શિલાન્યાસ વિધિ છે. આ વિધિના 3 પ્રકાર હોય છે: ભૂમિ શિલાન્યાસ, વેદી શિલાન્યાસ અને શિખર શિલાન્યાસ. આજે આપણે સૌપ્રથમ જે ભૂમિ શિલાન્યાસ છે તેના માટે બહુ જ ઉત્સાહથી ભેગા થયા છે. જય હો. ધામ એવા ભગવાન આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેના અનુભવની ઈંટો મૂકીને મોક્ષ મહેલ તૈયાર કરીએ એવી કહો. આહા, આ જૈન મંદિરની તો અપાર મહિમા છે. હા, જૈન મંદિર એટલે જિનેન્દ્ર ભગવાનના ગુણોનું વિકસેલો મહેલ. મહેલ એટલે વિશાળતા. જે મહેલ વિશાળ હોય છે તેમ અનંત ગુણોથી વિકાસ પામેલા જિનેન્દ્ર ભગવાનના મહેલને જૈન મંદિર કહેવાય છે. ઊંચી ઊંચી શિખરો વાળા રે જૈન મંદિર હમારા, ઊંચી ઊંચી શિખરો વાળા રે ઊંચી ઊંચી શિખરો વાળા રે જૈન મંદિર હમારા, ઊંચી ઊંચી શિખરો વાળા રે જૈન મંદિર હમારા, મંદિર હમારા હોતે प्राणों से प्यारा, मंदिर हमारा होते प्राणों से અરીસામાં જોતા દેવનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. તે ભગવાનના દર્શન કરતા, ભગવાનને જોતા આપણા આત્માનું પણ પ્રતિબિંબ દેખાવું જોઈએ. તે સચ્ચિત દર્શન છે. જય હો, પ્લીઝ દર્શકોને તાળીઓનો માળો આટલું સરસ પ્રોગ્રામ કરે છે. હા મિત્રો, આજના આ દિવસે મને તો એવી ભાવના થઈ છે અને હું એવો નિર્ણય કરું છું કે મોટો થઈને કુંકુંદાચાર્ય દેવ દ્વારા રચિત 5 પરમાગમોનો ઊંડાણથી સ્વાધ્યાય કરીશ અને પરમ પૂજ્ય ગુરુ
માતા અને નિર્ગ્રાન ગુરુઓનો અપાર ઉપકાર આપણને યાદ આવે છે. હા હા, જીવવાની તો આપણી માતા સમાન છે. આપણું લાલન પાલન કરી મોક્ષ માર્ગમાં હાથ પકડી લઈ જનારી છે. આવા પંચમકાળમાં અગર જીવવાની ન હોત તો આપણને આપણું ખરું સ્વરૂપ કેવી રીતે સમજાય? હું શરીર, મન, સંયોગ, પાણી, કર્મથી રહિત, સિદ્ધ સમાન, શુદ્ધાત્મા તત્વ છું તે કોણ સમજાવે? તેથી જીવવાણીનો અનંત અનંત ઉપકાર છે. ધન્ય ધન્ય વિઘ્ન રાગવાણી અમર જેવી જગતે કહાની. ધન્ય ધન્ય વિઘ્ન રાગવાણી અમર જેવી જગતે કહાની. ધન્ય ધન્ય વિઘ્ન રાગવાણી અમર જેવી જગતે કહાની. ચિદાનંદ કી રાજધાની અમર જેવી જગતે તેવી જ રીતે આપણા નિર્ધન ગુરુઓનો પણ આપણા પર અનંત ઉપકાર છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા હર અંતર્મુહૂર્તમાં આત્માના અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવાવાળા અમભવ્ય જીવોને મોક્ષ માર્ગનો રસ્તો બતાવનારા, પોતાના નિજ વૈભવ વડે આપણો નિજ વૈભવ બતાવનારા, ઉપસદ પરિસરમાં અડીગ ઊભા રહેનાર એવા આપણા પરમ આદર્શ નિર્ધન ગુરુઓની તો મહિમા અપાર છે. આજના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીની યાદ આવ્યા વગર પણ કેમ રહે? અહો, પૂજ્ય ગુરુદેવશ્રીએ આવા પંચમકાળમાં સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી નીકળેલા અદ્ભુત સિદ્ધાંતોના ઉદ્ઘાટન કર્યા છે. હા, આપણા સોનગઢના આ પ્યારા સંત અને માતાજીના આપણા ઉપર અમૂલ્ય ઉપકાર છે. 45 વર્ષ સુધી સોનગઢમાં રહી પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મધ્યાન કરી આપણને સૌને સાચો બોધ આપ્યો તથા ફક્ત 8 વર્ષની નાની ઉંમરમાં પૂજ્ય ચંપા માતાએ આત્મકલ્યાણના માર્ગે ચાલી અડગ પુરુષાર્થ કરી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. આવા મહાનુભાવો નિમિત્ત રૂપે હોવા છતાં જો આપણે આ જીવનમાં સમ્યક દર્શન પ્રાપ્ત ન કરીએ તો તે આપણા ઉપાદાનની જ કમજોરી કહેવાય. તમને ખબર તો છે ને પૂજ્ય ગુરુદેવશ્રીએ કેવા કેવા સિદ્ધાંતો ખોલ્યા છે? સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સ્વરૂપ, સાત તત્વમાં એક ને ઉપાધ્યાયનો સ્વરૂપ, વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાનો સ્વરૂપ, છ દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વરૂપ. જય હો! કેવા કેવા સિદ્ધાંતો સમજાવ્યા છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, સ્પર્શે નહીં, ચૂમે નહીં. નિમિત્ત બાધાત, ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય વ્યવહાર, ચાર અભાવ, પાંચ ભાવ, પાંચ સમવાય, પુરુષાર્થનું સ્વરૂપ, સમયનો સાર, એવો શુદ્ધાત્માનો સ્વરૂપ. આવા તો કેટલાય સિદ્ધાંતો પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવેલા છે. બોલો ભક્તોના અલંકારના સનમ ઉતારી શ્રી મહાન ગુરુદેવનો જય હો! ગોલ્ડન 401 થી 501 પ્લીઝ ત્યાં પહોંચે લાઈનની અંદર. 401 થી 501 ગોલ્ડન નંબર ચાલુ થઈ ગયા છે. સુંદર આપણો રે કહેવાય રે, કોઈથી ના બોલાય. સુંદર આપણો રે કહેવાય રે, કોઈથી ના બોલાય. જેના અણુ અણુમાં ગુંજે ગુરુવર કહાની, જેની સાથે આપણે જોડાયેલા પ્રાણ રે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો આપણો સાચો અંતરનો વૈભવ આપણી સામે ખોલીને
હવે આપણી જવાબદારી છે કે આપણે આ બધા સિદ્ધાંતોને જીવનમાં ઉતારી આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધીએ. હા હા મિત્રો, તમારી વાતો સાંભળીએ તો મને પણ સ્વાધ્યાય કરવાની ખૂબ પ્રેરણા મળી છે. હું પણ દ્રઢ સંકલ્પ કરું છું, જીવનમાં ગમે તેવી પ્રતિકૂળતા આવે, ગમે તેવા ઉદય આવે, ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, પરંતુ હું આ માર્ગથી ડગીશ નહીં. પોતાના નાયકનું અને સાચા દેવ, શાસ્ત્ર ગુરુ અને ગુરુદેવ શ્રીની છત્રછાયાથી દૂર જઈશ નહીં. આ બધા જ સિદ્ધાંતોને જીવનના નિર્ભયપણે ઉતારવાનો અને તત્વ નિર્ણય કરવાનો જ પુરુષાર્થ કરીશ. તમારી બધાની આ ચર્ચા સાંભળી મનમાં તેમ જ થાય છે કે જો આપણે સ્વાધ્યાય નહીં કરીએ તો આપણને આચાર્યજીના ઉપદેશ અને ગુરુદેવશ્રીની વાણીના રહસ્યો નહીં સમજાય. તેથી આપણે નિશ્ચય કરવો જોઈએ કે આપણે આત્મહિતના લક્ષ્યથી સ્વાધ્યાય કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. ગુરુ પ્રતાપે હવે અભ્યાસ કરીશું.